ભાવનગરમાં મહિલા કોર્પોરેટરના ઘરે પથ્થરમારાનો મામલો હાલ સામે આવ્યો છે। ભાવનગરથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની તાબડતોબ અસર થઈ છે। આતંક મચાવનાર બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે। કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તો હુમલો કરનાર બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। તો ભાવનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં મહિલા કોર્પોરેટરના ઘરે પથ્થરમારાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની તાબડતોબ અસર થઈ ગઈ છે। તો આતંક મચાવનાર બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે। કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બુટલેગરોએ આ પથ્થરમારો કર્યો હતો, ત્યારે આતંક મચાવનાર બુટલેગરની પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે આતંક મચાવનાર બુટલેગરની ધરપકડ કરી છે। તો મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ બતાવવામાં આવ્યો હતો, ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની તાબડતોબ અસર જોવા મળી રહી છે। તો હુમલો કરનાર બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ પોલીસ દ્વારા હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરનો આ બનાવ છે, જ્યાં મહિલા કોર્પોરેટરના ઘરે પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની તાબડતોબ અસર જોવા મળી છે। તો આતંક મચાવનાર બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે, તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘરે બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 2 આરોપીની ધરપકડ કરી છે। તો આતંક મચાવનાર બુટલેગરની ધરપકડ કરી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જે હિરેન, ભાવનગરમાં મહિલા કોર્પોરેટરના ઘરે પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર શહેરના જે મિલની ચાલી વિસ્તાર છે ત્યાં આગળ રહેતા કોર્પોરેટર સેજલબેન ગોયલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી બોલતળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે ત્યાં આગળ તેના ઘર નજીક રહેતો જે દારૂનો બુટલેગર છે તે લાંબા સમયથી દારૂનો વેપાર કરે છે, પરંતુ આની જે કોર્પોરેટર સાથે અવારનવાર કહી શકાય કે ઝઘડાઓ થતા હોય છે। અનેક ફરિયાદો નોંધવા છતાં પણ જે કામગીરી થવી જોઈએ તે થતી નથી, જેને લઈને ભાવનગર પોલીસ સ્ટેશન સહિત જે કહી શકાય કે ગૃહમંત્રી સુધીની રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થતા અંતે મહિલા જે કોર્પોરેટર છે તેને મીડિયાનો સહારો લીધો હતો અને જે વિડીયો છે તે મંતવ્ય ન્યૂઝ ચેનલના અહેવાલમાં સામે આવ્યા હતા। અને આજ મંતવ્ય ન્યૂઝ ચેનલના જે અહેવાલ બાદ ભાવનગર બોલતળા પોલીસ સ્ટેશને તાત્કાલિક પગલા લીધા હતા અને જે આરોપી બુટલેગર છે તેને ઝડપી લીધો છે। જોકે આરોપી છે લાંબા સમયથી દારૂનો ધંધો કરે છે, અનેક સમયથી તેના જે કહી શકાય કે દારૂની રેડું પણ પડી ગઈ છે, ત્યારે ફરી એક વખત આ જે બુટલેગર છે તેની વિરુદ્ધની અંદર જે ફરિયાદ નોંધાઈ છે તેને મંતવ્યના અહેવાલ બાદ પોલીસે કામગીરી હાથ ધરી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ભાવનગરનો આ બનાવ છે, જ્યાં મહિલા કોર્પોરેટરના ઘરે પથ્થરમારાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ત્યાં તાબડતોબ અસર જોવા મળી છે। આતંક મચાવનાર બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।